પરિણામ માનસી નાસ્તો નથી કર્યો આજે? ચલો, તે બે વિદ્યુતભારના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, બરાબર. વધારાનું આપણે શું લખ્યું હતું? આ બળ કેવું લાગશે? તેમને જોડતી રેખામાં લાગે છે, જોડતી રેખામાં લાગે છે. હવે અહીંયા આગળ સવાલ એ આવશે કે આ આદિશ નિયમ આ નિયમ થઈ ગયો. અહીંયા આગળ તમે બે વિદ્યુતભાર બતાવી શકો છો, Q1 વિદ્યુતભાર છે, Q2 વિદ્યુતભાર છે, બંને વચ્ચેનું અંતર R છે. તો આના પરથી તમે નિયમ પરથી બની શકો F proportional to Q1 Q2 અને F proportional to 1/r². આ બંનેનું કમ્બાઈન કરીને સૂત્ર એક લખી શકો છો F proportional to Q1 Q2 r². આની પણ ઘણી ચર્ચા કરી લીધી છે આપણે, એકમ લખેલો છે, પારિમાણિક સૂત્ર લખેલું છે, આ બધી વસ્તુ આપણે ભણી ગયા છે. યાદ છે ને? હેલો, ઓકે. હવે સવાલ એ છે કે કુલમ્બે નિયમ કેવી રીતે મેળવ્યો? તો કુલમ્બનો નિયમ જે મેં ગઈ પેલું લેક્ચર લીધું હતું એ પેલું આ નીટનો પ્રોબ્લેમ હતો એટલે. તો કુલમ્બે શું કર્યું? પહેલા પેલો એક Q વિદ્યુતભાર ધરાવતો ગોળો લીધો, બરાબર, અને એના જેવો જ એક બીજો ગોળો લીધો. આ બીજો ગોળો લીધો, સેમ ટુ સેમ બંનેની ત્રિજ્યા કદ સમાન છે. ભલે આકૃતિ તમને અત્યારે અલગ અલગ દેખાય, પણ એને શું કર્યું? સમાન ગોળો લીધો. પછી એને ભૌતિક સંપર્ક કરાયો. ચલો, તો શું થાય? આ ગોળો A છે અને આ ગોળો B છે. A અને B બેવ સમાન છે, તો શું થાય? ભૌતિક સંપર્ક કરાવીએ તો શું થાય? હા, તો એનો મતલબ એ થયો જ્યારે ભૌતિક સંપર્ક કરાવીશું તો અહીંયા આગળથી આમ ઇલેક્ટ્રોન જવાના, બરાબર. તો અહીંયા આગળથી આ ઇલેક્ટ્રોન અહીં શું થયું? આ Q/2 થશે તો આ પણ Q/2 બેવ સરખા થાય. તો ટાંકીવાળું ઉદાહરણ મેં તમને આપ્યું હતું, યાદ કરો. એક ટાંકી ભરેલી છે ને ખાલી ટાંકી છે. ખાલી ટાંકી ભરેલી ટાંકી જોઈન કરશો તો બંને પર સરખું લેવલ થઈ જશે, અડધી અડધી ટાંકી બેવ ભરાઈ જશે. એવી રીતે અહીંયા આગળ પણ Q/2 વિદ્યુતભાર થયો, આ પણ Q/2 થયો. ચલો, ક્લિયર? હવે શું કર્યું? આ Q/2 વિદ્યુતભાર જે છે અને છૂટા કરી દીધા અને પછી અહીંયા આગળ એક બીજો ગોળો લીધો, C ગોળો એના જેવો સેમ ટુ સેમ, અને પછી આને ભૌતિક સંપર્ક કરાયો તો શું થાય? એકબીજા શું થશે? Q/4. તો અહીંયા આગળ Q/2 હતો, એની જગ્યાએ થઈ જશે Q/4 Q/4. બાકીના બધાને સમજ પડે છે ને? માનવ, મિતુલ, માનસી, બધાને સમજ પડે ને? આ બધી વસ્તુ સમજજો. કઈ Q/2 હતો તો અહીંયા આગળ Q/4 કેવી રીતે થયો? કારણ કે બંને પર વિદ્યુતભાર સરખો હોય, અડધો થઈ જાય. જે વિદ્યુતભાર હોય એનો અડધો થઈ જાય. હવે આ Q/4 જે છે, આ ગોળો, આ Q/4, આ B ગોળો છે, એને એક B ગોળો લીધો અને એની જોડે ભૌતિક સંપર્ક કરાયો તો શું થશે? Q/4 નું અડધું કરો એટલે શું લખાશે? Q/8 થશે. તો આની પર થઈ જશે Q/8, અહીં પણ Q/8. ફરી પાછો આનો ભૌતિક સંપર્ક કરાવતો તો એ રીતે એને જોડો ઉત્પન્ન કરી. શું કરી? આવી રીતે અસંખ્ય જોડો બનાવી અને પછી શું કર્યું? એને પહેલી વાર અંતર ફિક્સ રાખ્યું, અંતર એક નિશ્ચિત રાખ્યું અને બે ગોળાઓની જોડો બદલી. પછી શું કર્યું કે એને જોડ સરખી રાખી અને અંતર બદલ્યા. અને આ રીતે એને આ સંબંધ મેળવ્યો. કોઈક વાર પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછે કે ભાઈ વર્ગ વ્યસ્તનો નિયમ એને સાબિત કેવી રીતે કર્યો? તો તમારે આ રીતેની એક્સપ્લેનેશન આપવાનું છે. સમજ પડ્યા? હેલો, અને પછી આપણે આ પ્રપોઝનાલિટી કાઢવા માટે એક અચળાંક કઈ મૂક્યો તો યાદ કરો. ગઈ ફેરનું લેક્ચર હતું એ ઓનલાઈન મેં પેલું બુક પરથી મેં તમને સમજાવ્યું એટલે થોડોક અંદાજ નહીં આવ્યો. તો અહીંયા આગળ લખો છો તમે F = 1/4πε0 Q1 Q2 r². અને આ જે મૂલ્ય જે છે એનું મૂલ્ય 8 point something થાય છે, એટલે લઈએ છે આપણે 9. આના બરાબર લઈએ છે આપણે 9 × 10⁻9 જેટલું મૂલ્ય લઈએ છે, બરાબર. અને અહીંયા આગળ થઈ જશે આનું મૂલ્ય એટલે કે k બરાબર એટલે nC2 n આને કરતા બનાવીશું ને એટલે આ થઈ જશે C2 k કરતા બનાવીશું એટલે આવી જશે C2n - 1 C2n - 1 m - 2 આ એનો એકમ થઈ ગયો.
આમ તો 8.85 એવું કંઈક છે, 8.89 એવું સમથિંગ છે, પણ એને આપણે 9 લઈને ગણીએ છીએ, 9 × 10⁹ કારણ કે આપણને ગણતરીમાં ઈઝી પડે એટલા માટે. તો આ વસ્તુ થઈ. અને આ જે અચળાંક થયો બરાબર, એ અચળાંક પરથી આપણે જો આની 1 કુલમની વ્યાખ્યા આપવા જઈએ તો અહીંયા આગળ હું એવું લખું કે જો Q1 બરાબર Q2 બરાબર 1 કુલમ હોય અને R બરાબર 1 મીટર હોય તો F બરાબર તમારી વેલ્યુ શું થાય તો જો 1/4πε0 1 × 1/1 નો સ્ક્વેર, આ તો 1 જ થઈ જશે. Therefore અને આના બરાબર લખાય 9 × 10⁹ ન્યૂટન. તો તમે કહી શકો જ્યારે બે વિદ્યુતભાર સમાન મૂલ્યના વિદ્યુતભાર હોય અને એમની વચ્ચેનું અંતર 1 મીટર હોય અને એમની વચ્ચે લાગતું બળ કેટલું થાય 9 × 10⁹ ન્યૂટન જો ઉત્પન્ન થાય તો બંને વિદ્યુતભાર પર 1 કુલમ વિદ્યુતભાર કેવું કહેવાય. બંને કણો કોણ છે? મૈત્રી આવી ગઈ. ચલો તો મૈત્રી કેન્સલ અહીંયાથી. ચલો હર્ષ એકલો ગેરહાજર રહ્યો છે બરાબર, બાકીના બધા હાજર છે. ચલો આની અંદર કોઈ કન્ફ્યુઝન હોય તો મને કહો. આ ગયા પીરિયડ ની અંદર મેં આટલું ચલાવ્યું હતું, યાદ કરી લો. હલો, છે કોઈ કન્ફ્યુઝન? ઓકે ચલો. અને મેં તમને કીધું કે આટલે સુધી તમારે લખવાનું છે બરાબર. કેટલે સુધી? તો 8.854 આનું મૂલ્ય જે છે એપ્સિલોન નોટ નું મૂલ્ય અહીંયા આગળ આપેલું હતું 8.854 અને મેં તમને એનું પારિમાણિક સૂત્ર પણ પૂછ્યું. એપ્સિલોન નોટ બરાબર તમે 8.854 નહીં લખો તોય ચાલશે into 10⁻12 બરાબર. અને આ થઈ જશે તમારી જોડે C2 આને કરતા બનાવશો એટલે C2n-1 m-2 આ રીતનું થશે અને એનું પારિમાણિક સૂત્ર આપણે બનાવવાનું છે બરાબર. ચલો તો પારિમાણિક સૂત્ર આપણે બનાવીએ આના પર. આ જે વસ્તુ છે એનું પારિમાણિક સૂત્ર બનાવ્યું હતું તમે બધાએ ગઈકાલ બનાવ્યું હતું એટલે છેલ્લા પીરિયડમાં લાસ્ટ લેક્ચરમાં મેં તમને કીધું હતું F is equal to 1/4πε0 Q1 Q2 upon R square. તો એપ્સિલોન નોટ ને હું કરતા બનાવું તો અહીંયા આગળ Q1 Q2 into R square અને 4π. 4π તો અચળાંક છે, અહીંયા આગળ આવશે C2 n into m⁻². ચલો C2 એટલે A into T લખાય. ચલો n બરાબર શું લખાય તો m1 L1 T-2 into L2. ત્યાં આગળ આવશે A2 T2 છેદની અંદર થઈ જશે m1 L3 T-2 આ ઉપર જશે એટલે m-1 લખાશે, L-3 થશે, T 4 થશે અને A2 આ રીતેનું પારિમાણિક સૂત્ર બને. બોલો ખ્યાલ આવ્યો? ઓકે. હવે તમને એવું પણ કીધું કે અહીંયા આગળ આ જે છે Q આની જગ્યાએ Q² જો લખવાનું હોય કોઈક વાર ઓપ્શનમાં તમને Q² આપેલો છે જ્યારે તમે એન્ટ્રન્સ હતો તો બીજી આ બોર્ડની અંદર પણ આ સવાલ મૂકી શકે લોકો અને 1 માર્કની અંદર MCQ માં પૂછી શકે. તો એપ્સિલોન નોટ ઇઝ ઇક્વલ ટુ આ C ની જગ્યાએ હું Q² લખું અને નીચે આવશે તમારી જોડે m1 L1 T-2 બરાબર અને ઇન્ટુ મીટર સ્ક્વેર એટલે કે L2. તો અહીંયા આગળ આ ઉપર લખશો એટલે m-1 L-3 T2 અને Q2 આ રીતનું પણ પારિમાણિક સૂત્રનું બને. ધ્યાન રાખજો. આ Q ના ફોર્મમાં અને આ E અને T ના ફોર્મમાં, એમ્પિયર ના ફોર્મમાં અને Q વિદ્યુતભારના ફોર્મમાં આવું પણ તમારે જોડે પૂછી શકે છે. એટલે ઓપ્શનમાં જ્યારે Q² એવું આપેલું હોય તો તમારે આનો ઉપયોગ કરવાનો, E અને T આપેલું હોય તો આનો ઉપયોગ કરવાનો. બોલો આમાં કોઈ કન્ફ્યુઝન? કોઈ ડાઉટ? રિયાઝ ખબર ના પડતી તો પૂછી લેજે. રિયાઝ તને બધું સમજ પડે છે? રિયાઝ ઓકે ઓકે ચલો બરાબર. ચલો વેરી ગુડ. તો હવે પછી આપણો જે ટોપિક હવે પછીનો જે સવાલ હતો એ અહીંયા આગળ અદિશની જગ્યાએ શું લખવાનું છે? સદિશ સ્વરૂપ. કુલમનો નિયમ લખો અને સદિશ સ્વરૂપ સમજાવો બરાબર. અમે તમને ગઈકાલે એટલે છેલ્લા ગઈકાલનો મતલબ એવું કાઢ્યું લાસ્ટ પીરિયડની વાત કરું બરાબર. છેલ્લા ક્લાસની અંદરની વાત હું કરું છું. તો અહીંયા તમને કીધું છે સદિશ સ્વરૂપ બરાબર. હવે સદિશ એટલે બધાને ખબર છે સદિશ એટલે શું? તો સદિશ એટલે કે મૂલ્ય અને દિશા બંને હોય, મૂલ્ય તથા દિશા આ બંને આપણી જોડે હશે તો જ આપણે સદિશની ચર્ચા કરી શકીશું, નહીં તો નહીં. તો મૂલ્ય અને દિશા વાળું અહીંયા તમારી જોડે આખું સ્વરૂપ લેવાનું છે બરાબર. તો મૂલ્ય વાળું તો આપણી જોડે અદિશ સ્વરૂપ હતું જ. ચલો તો પહેલા અહીંયા તમે લખી શકો કુલમનો નિયમ. કુલમનો નિયમ ચલો
કોઈ ખામી વગર લખી શકાય આ દરેકને? હલો, આમાં કોઈ તકલીફ હોય તો મને કહી દો. બરાબર, બે બિંદુઓ સ્થિર વિદ્યુતભારો વચ્ચે લાગતું કુલંબિયન બળ, આકર્ષણ બળ, અપાકર્ષણ બળ કે વિદ્યુત બળ, તે બે વિદ્યુતભારોના ગુણાકારના સમપ્રમાણમાં તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. આટલી વસ્તુ આપણને ક્લિયર ખ્યાલ હોવો જોઈએ. બરાબર, ઓકે. હવે અહીંયા આગળ મેં તમને કીધું હતું ગઈકાલે કે થોડુંક સદિશ વિશે જાણીને તમે આવજો. જો તો અહીંયા આગળ હું 3 ડાયમેન્શન દોરું છું. બરાબર, અને હું લખું છું, કોઈ પણ અક્ષ લખી શકો છો, x અક્ષ, y અક્ષ અને z અક્ષ. અહીંયા આગળ એક વિદ્યુતભાર જે છે એને હું લખું છું Q1. Q1 ને ઉગમ બિંદુ સાથે જોડતા મળતો સ્થાન સદિશ એને R1 કહેવાય. આવું મેં શીખવાડેલું, યાદ કરજો. અહીંયા આગળ એક Q2 વિદ્યુતભાર છે, એને ઉગમ બિંદુ સાથે જોડતા મળતો સ્થાન સદિશ એને R2 કહેવાય. આ બધી વસ્તુ આપણે જાણીએ છીએ. બરાબર, તો અહીંયા આગળ એનું એક્સપ્લેનેશનમાં તમે લખી શકો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ O ઉગમ બિંદુ છે અને 3 ડાયમેન્શન બતાવેલું છે. બરાબર, આનું વર્ણન થાય. ત્યાં એક Q1 વિદ્યુતભાર છે જેનો સ્થાન સદિશ R1 છે, એક બીજો વિદ્યુતભાર Q2 છે જેનો સ્થાન સદિશ R2 છે, અને બંને પોઝિટિવ વિદ્યુતભાર છે. કેવા? બંને કેવા છે? પોઝિટિવ વિદ્યુતભાર. ચલો, આટલું વસ્તુ લખાશે. આકૃતિનું વર્ણન કરાય. શું લખાય? આકૃતિમાં દર્શાવ્યા મુજબ Q1 અને Q2 પોઝિટિવ વિદ્યુતભારો છે જેમના સ્થાન સદિશ અનુક્રમે R1 અને R2 છે. લખાયું? તમે પહેલા R1 R2 લખશો ને પછી લખશો Q1 ને Q2 પ્લસ છે તો બી ચાલશે. કોઈ કન્ફ્યુઝન આમાં? હેલો, ઓકે. બંને પોઝિટિવ છે તો હવે અહીંયા આગળ તમારે Q2 વડે અથવા તો Q2 વડે Q1 પર લાગતું બળ, Q1 પર લાગતું વિદ્યુત બળ શું લખાય? F12 થાય. 2 વડે 1 પર લાગતું બળ, કોના વડે? 2 વડે 1 પર લાગતું બળ ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? તો K Q1 Q2 અપોન આ બંને વચ્ચેનું અંતર. દાખલા તરીકે 1 2 લખેલું છે તો અહીંયા તમે R12 લખશો અને એનો સ્ક્વેર કરશો. આ મૂલ્ય થયું, એની દિશા માટે લખશો તમે R12 કેપ. ક્લિયર? હેલો, ખ્યાલ આવ્યો ને? ચલો, હવે એને પહેલા 21 લખેલું છે. બરાબર, તો 21 નું આપણે લઈએ. 2 વડે 1 પર લાગતું બળ. બરાબર, ચલો આપણે 21 કરી દો. અહીંયા આગળ 2 વડે 1 પર લાગતું બળ, 2 વડે 1 પર લાગતું બળ લીધું છે ને Q2 નો વિદ્યુતભાર. ચલો, F12 Q2 પર Q1 વડે લાગતું બળ એટલે અહીંયા આગળ પહેલો તમને જે નિશાની પહેલું ચોપડીમાં આપેલું છે R21 નો સદિશ માને લેવો છે એટલે અહીંયા હું R21 કરી દઉં. બરાબર, 21. તો અહીંયા આગળ 1 વડે 2 પર લાગતું બળ થયું તો અહીંયા આગળ મારે શું કરી દેવું પડશે? 21 21 આ રીતે લઈશ. બરાબર, ચલો આટલી વસ્તુ સમજ પડે. બરાબર, 1 વડે 2 પર લાગતું બળ. હવે 1 વડે 2 પર લાગતું બળ એટલે કેવી રીતે ગણાશે એ જોજો. બરાબર, અને હું સાઈડ પર થોડુંક લઈ જાઉં. મેં લખ્યું 1 વડે 2 પર લાગતું બળ તો અહીંયા આગળ લખાશે F12 ઇઝ ઇક્વલ ટુ લખાશે K Q1 Q2 upon R21 21 નો સ્ક્વેર R21. 1 વડે 2 પર લાગતું 1 વડે 2 પર લાગતું બળ, તો 1 વડે 2 પર લાગતું બળ. હવે જો આ બંને કેવા છે? પોઝિટિવ છે. આ બંને પોઝિટિવ છે. પોઝિટિવ વચ્ચે શું થાય? બે પોઝિટિવ કાં તો બે અપાકર્ષણ. તો સ્વાભાવિક વસ્તુ છે કે આની પર જે બળ લગાડશે આ દિશામાં લાગશે. બંને વચ્ચે અપાકર્ષણ થવાનું ને. અને આ જે બળ થયું એને શું લખીશું આપણે? F21. એ જ રીતે Q2 વડે Q1 પર લાગતું બળ એ આ દિશામાં જવાનું અને એને લખીશું આપણે F12. સમજ પડી ગયા? તમારી ચોપડીની અંદર પહેલા 21 નું ઉદાહરણ આપ્યું છે માટે અહીંયા મેં 21 લીધું. 12 પણ હું લખી શકું છું. બરાબર, તો અહીંયા આગળ આના અર્થમાં જો લખવા જઈએ તો શું લખાશે? F12 નો મીનિંગ શું થયો? Q2 વડે Q1 પર લાગતું
વિદ્યુત બળ અને એનું સૂત્ર જો લખવા જઈએ શું લખાશે F12 is equal to લખાશે K Q1 Q2 upon R12 square R12 cap આ બે ઇક્વેશન માં ખબર પડી ગઈ પહેલી કોઈ કન્ફ્યુઝન રિયાજ મિતુલ માને ખબર પડી ગઈ ને હવે અહીં આગળ ધ્યાન આપજો કે જ્યારે તમે આને કન્સિડર કરતા હોય હવે સમજજો તો અહીં આગળ આની પર બળ લગાડે છે એટલે ડાયરેક્શન તમારી આ તરફની હશે પહેલું આ બળ હું ધ્યાનમાં લેવું ત્યારે ક્યોનું Q1 વડે Q2 પર લાગતું બળ હું હવે આને કાઢી નાખું છું પછી એને સમજીએ આપણે તો Q1 જ્યારે આની પર બળ લગાડતો હશે તો આ રીતે જઈશું અને આ વખતે આ બંને વચ્ચેનું અંતર એને આપણે લખીશું R21 નો સદિશ ક્લિયર હવે ડાયરેક્શન અહીંયા આગળ તમે જોઈ શકો કે અહીંયા આગળ આની હેડ અને ટેલ આ થઈ અને આ રીતે આપણે ગયા તો હેડ એન્ડ ટેલ પ્રમાણે જો ગણવા જઈએ હેડ એન્ડ ટેલ પ્રમાણેનો રૂલ્સ પ્રમાણે જોવા જઈએ તો આની ટેલ થઈ આની હેડ થઈ એની પર હું આ બીજો કલર લેવું એટલે તમને અંદાજ સારો આવે અહીંયા આગળ બીજો રંગ લઈ લો કલર બીજો મૂકું એટલે તમને અંદાજ આવે હું શું કહેવા માંગુ છું Q1 વડે આની પર બળ લાગે છે એટલે એ ડાયરેક્શન મેં આ રીતે બતાવી આ રીતે બરાબર તો આ હેડ એન્ડ ટેલ પ્રમાણે અહીંયા આગળ ગોઠવ્યા આ A છે આ B છે તો તમારો પરિણામી સદિશ થાય હેલો યાદ કરી લો છો આ A આ રીતે લખ્યો તો આપણે અને B આ A છે અને આ B છે તો પછી આનું પરિણામી લાવવા માટે એનો ને એનો અહીંયા આગળ સદિશ અહીં મૂકતા હતા આપણે યાદ કરો હેડ એન્ડ ટેલ પ્રમાણે લખતા અને આ બેને આપણે જોઈન કરતા હતા એ આપણો પરિણામી સદિશ R આવતો હતો અહીંયા આગળ મેં B દોરી દીધો તો એ રીતે અહીં જો આ ટેલ છે આની હેડ છે આની હેડ પર બીજાની ટેલ મૂકી તો આ તમારો પરિણામી થયો એ રીતે જો આ ટેલ આ હેડ આના A ના હેડ પર B ની ટેલ મૂકી અને આ તમારો પરિણામી સદિશ મળ્યો તો એ રીતે અહીંયા આગળ જુઓ R1 નો હેડ પર R21 ની ટેલ મૂકેલી છે માટે R2 એ આ બંને માટે શું થયો પરિણામી થયો આ વસ્તુ સમજો આનું નામ આપી દો O P અને Q તો અહીં તમે લખશો ત્રિકોણ OPQ માં શું લખાશે R1 plus R21 is equal to R2 લખાય આ A છે આ B છે તો આ થયો આ A થયો આ B થયો તો આ R થયો સમજ પડી આ નહીં સમજ પડે તો આખું તમારે ગોખવું પડશે ધ્યાન રાખજો સમજ પડી આ કોઈને કન્ફ્યુઝન આમાં દરેકને ડાઉટ ક્લિયર મારે ભાઈ તમે લોકો હોમવર્ક લખીને મને મોકલો છો સારી બાબત છે હોમવર્ક તો મારે લેવાનું જ છે કારણ કે આ લોકોએ નિયમ બનાવ્યો છે કે રોજ જે ચલાવશો એનું તમારે હોમવર્ક આપવાનું છે ને એ હોમવર્ક તમારે મને મોકલવાનું છે બરાબર અને હું એને રોજ ચેક કરીશ બરાબર તો સ્વાભાવિક વસ્તુ છે હોમવર્ક તો તમે મને લખીને મોકલાવો છો પણ તમારું બ્રેન વર્ક કેટલું છે એ મારે જાણવું છે તમને લોકોને દરેકને સમજ પડી ગઈ છે ને આપણો ગોલ એવો નથી કે ભાઈ ચેપ્ટરો પતાવી દઈએ ને આપણે પરીક્ષા લઈ લઈએ હવે તમારે કાયદેસર તમે 12th માં છો બરાબર રિયાજ માનસી માનવ મૈત્રી હર્ષ સિવાયના બાકીના બધાને સમજ પડી ગઈ આ વસ્તુ મેં લખી એમાં ઓકે ચલો તો આના પરથી હું આ સમીકરણ અહીં આગળ બનાવવા જઉં તો આને હું કરતા બનાવું છું હવે R21 is equal to તમારી જોડે આવશે R2 minus R1 જે તમારી બુકની અંદર આપેલું છે સમીકરણ જો તમને પાછલા પેજ પર આપેલું છે R21 બરાબર એને ઘટાક્ષરથી લખેલું છે R21 બરાબર R2 minus તો એને આવ્યું આ રીતે આ તરફથી આ તરફ બળ લાગે છે 1 થી 2 તરફ એટલે R1 plus R2 આ બંનેનું સમેશન કરી એટલે આ પરિણામી સદિશ થાય R1 plus R21 is equal to R2 આમાં કોઈ હજુ ડાઉટ હોય તો મને પૂછી શકે છે ધ્યાન રાખજો અને ગોખણ પટ્ટી કરીને અથવા તો જોઈને તમે લેસન મને મોકલશો લેસનનો મીનિંગ નથી મારે ઘેટા ક્રિએટ નથી કરવાના સમજ પડી છે તમને બધાને આપણે ઘેટા નથી બનવાનું આપણે સમજીને લખવાનું મારે એમનેમ લેસન નથી જોતું તમે સમજી વિચારીને લખજો લેસન બરાબર હેલો ચલો આટલી વસ્તુ સમજ પડી જાય કોઈ કન્ફ્યુઝન આમાં એની ડાઉટ ઓકે ચલો તો મારી જોડે એક ઇક્વેશન આવી ગયું બરાબર પણ તમે યાદ કરો એકમ સદિશની વ્યાખ્યા પરથી એકમ સદિશની વ્યાખ્યા મુજબ આપણે R21
જે હું લખું છું એને શું લખાય? R21 સદિશ ભાગ્યા R21 નું મૂલ્ય લખતા હતા. સદિશને સદિશના મૂલ્ય વડે ભાગતા મળતા સદિશને તેનો શું કહેવાય? એકમ સદિશ કહેવાય. સદિશને સદિશના મૂલ્ય વડે ભાગતા. દાખલા તરીકે તમારી જોડે 10 i કેરેટ સદિશ છે તો 10 એનું મૂલ્ય થયું, i એની દિશાથી, એનું મૂલ્ય વડે એને ભાગી નાખો તો i કેરેટ એકમ સદિશ મળી જાય. સમજ પડી? આ હેલો બોલો. સદિશને સદિશના મૂલ્ય વડે ભાગતા મળતા સદિશને એકમ સદિશ કહેવાય. તો આના પરથી હું લખવા જાઉં R21 તો R21 બરાબર તમારી વેલ્યુ શું છે? આને ઇક્વેશન 1 આપો, આને ઇક્વેશન 2 આપો, આને ઇક્વેશન 3 આપો. બરાબર? તો એટલે તમે લખશો ઇક્વેશન 2 નો ઉપયોગ કરતા. ઇક્વેશન 2 નો ઉપયોગ ઇક્વેશન 3 તો શું થશે? R21 cap is equal to R21 બરાબર લખાશે R2 minus R1 upon R2 minus R1 નો માનાંક. આ બંનેમાં ફરક છે હો, નીચે મેં માનાંક લીધેલો છે. કોઈને હજુ ડાઉટ હોય તો મને પૂછી શકે છે. છેલ્લું જે સૂત્ર મેં તાર્યું એને ઇક્વેશન નંબર હું આપું છું 4. 1 થી 4 ઇક્વેશનમાં કોઈને તકલીફ? માનવ, માનસી, રિયાઝ, મૈત્રી, નિધિ, પરિણા, કોઈને તકલીફ આમાં? નથી ને ડાઉટ? ચલો, આ તમારો મેઇન કોર, આ જોવાય ને મેઇન સ્ટ્રીમ છે. આ વસ્તુ તમારા માઇન્ડમાં હોવી જોઈએ. 11મા ધોરણની વસ્તુ અહીંયા આગળ આવેલી છે. આ સદિશનો સરળો લખેલો છે અને એના પરથી આ ત્રિકોણની રીત બતાવી છે. બરાબર? સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર આનો ઉપયોગ આપણે કરેલો, યાદ કરી લોજો. ચલો, તો આપણે જો આ ઇક્વેશન આવ્યું, હવે હું શું કરું છું જુઓ. આકૃતિ થોડી કાઢી દઉં છું. ચલો, હવે આપણે આનો ઉપયોગ ઇક્વેશન 1 માં કહેતા. બરાબર? તો એટલે તમે લખશો ઇક્વેશન 4 નો ઉપયોગ ઇક્વેશન 4 પરથી ઇક્વેશન 1 શું થાય તો આપણે લખીએ F21 is equal to K Q1 Q2 upon R21 નો સ્ક્વેર R21 cap બરાબર શું લખાશે તો K Q1 Q2. ચલો, R21 મૂલ્ય બરાબર તમે લખશો, ખાલી આનું મૂલ્ય લેવાનું હોય તો આનો ઉપયોગ તમે કરશો R2 minus R1 નો સ્ક્વેર લખાય. ખાલી મૂલ્ય લખવાનું છે કારણ કે ઉપર આ નીચે ખાલી મૂલ્યનો જ વર્ગ કરીએ છીએ આપણે. અહીંયા આગળ શું છે? સદિશ છે. તો એ સદિશને લખીશું આપણે R2 minus R1. હું અહીંયા આગળ કૌંસ કરું છું, ધ્યાન રાખજો. અને અહીંયા આગળ છેદમાં મેં લખ્યું R2 minus R1 નો માનાંક. આ 2 ઘાત ને આની 1 ઘાત એટલે ટોટલ થઈ જાય 3 ઘાત. F21 is equal to લખાશે K Q1 Q2 upon શું લખાશે R2 minus R1 નો ઘન અને આગળ લખાશે R2 minus R1. હવે આ જો આ બંને ઉડી ના જાય હો. આ સદિશ છે અને આ અહીં લખેલો છે એરો, પણ અહીં જોડે શું છે? માનાંક છે. આ માનાંક એટલે મૂલ્ય છે અને આ સદિશ છે, એ ધ્યાન રાખજો. આ રીતે તમને F21 પહેલા પેલું મળ્યું. ચલો, કોઈ ડાઉટ આમાં? બધાને ક્લિયર? ક્રિસ્ટલ ક્લિયર એકદમ? કોઈ કન્ફ્યુઝન? મિતુલ, હા બોલ. હા ચલો, છેલ્લું સ્ટેપ ફરી વાર જોઈ લઈએ. ચલો, અહીં જુઓ ફરી વાર 10 વાર પૂછજો મને. બરાબર? મને કશું જ ખોટું નથી લાગતું. બરાબર? તમે અહીં આગળ આપણે મારે ડેટા નથી ક્રિએટ કરવાના. બરાબર? સારા ડોક્ટરને સારા એન્જિનિયર બનાવવાના. બરાબર? અને સારા ડોક્ટરને સારા એન્જિનિયર બનવું છે ડિટેલમાં ભણજો. સોશિયલ ડિસ્ટન્સ રાખજો, હાથ વારંવાર ધોજો. કોઈ બેનપણી મિત્રના ઘરે જશો નહીં, કોઈ પણ ના ઘરે જશો નહીં. ખતરનાક સ્ટ્રીમ છે. બરાબર? પેપર વાંચતા હોય અથવા તો સમાચાર જોતા હશો તો ખતરનાક વસ્તુ છે. અત્યારે તમારો સમય છે અને તમારો જો પૂરો સિલેબસ છે, પૂરો સિલેબસ આપણે ક્લિયર કરવો છે, સારું ભણવું છે અને સારા માર્ક મેળવવા છે. બરાબર? આ ધ્યાન રાખજો. બરાબર? અહીં જુઓ ફરી વાર તો ઇક્વેશન 1 હું ફરી વાર લખું F21 is equal to K Q1 Q2 upon R21 નો સ્ક્વેર. જે K Q1 Q2 upon R સ્ક્વેર ના મુજબ થયું, પણ અહીંયા આગળ મારે દિશા બતાવવાની તો R21 કેપ લખ્યું. આ કેપ જે છે એ આ સૂત્ર પરથી મૂકી શકું
અને R21 નું મૂલ્ય હું આના પરથી મૂકી શકું, એનું જો મૂલ્ય મારે લેવાનું હોય તો મૂલ્યના દ્રષ્ટિકોણથી આ જે છે એની જગ્યાએ હું R2 minus R1 નો માનાંક લખી શકું, આનું જો મૂલ્ય મારે લેવાનું હોય તો આ જે છે R21 તો R21 નું જો મારે માનાંક લેવો હોય તો અહીંયા આગળ લખી શકું R2 minus R1 નો માનાંક, એટલે આ મૂલ્ય થઈ ગયું, આ મૂલ્ય અહીંયા આગળ મુકાય અને આ વેલ્યુ અહીંયા આગળ પુટ કરાય. તો જો આપણી જોડે શું થઈ જશે, F21 is equal to K Q1 Q2 upon R2 minus R1 અને એનો સ્ક્વેર into, હવે અહીંયા આગળ ધ્યાન આપજો, R21 ક્યાંક હતી તો ઉપર તમારો સદિશ છે, ધ્યાન રાખજો, R2 minus R1 આ મેં કૌંસ કર્યો એનો મતલબ સદિશ છે અને છેદની અંદર એનું મૂલ્ય. હવે બે ઘાત છે ને અહીંયા આગળ એક ઘાત છે એટલે ટોટલ 3 ઘાત થઈ જાય, એનો મતલબ એમ થયો F21 is equal to K Q1 Q2 R2 minus R1 બરાબર, અને છેદની અંદર અહીંયા આગળ થઈ જશે R2 minus R1 raised to Q, આ રીતે થાય. બોલો હવે કોઈ ડાઉટ? ક્લિયર ને બધાને? રિયાઝ તને તકલીફ? ચલો સરસ, ઓકે. હવે અહીં આગળ સમજો, બે વિદ્યુતભાઈ મેં પોઝિટિવ લીધેલા છે, ધ્યાન રાખજો, બંને પોઝિટિવ લીધા કાં તો બંને નેગેટિવ, બંને પોઝિટિવ નેગેટિવ માટે આ તમે સૂત્ર આ રીતે સાબિત કરી શકશો. આ તમારું જે સૂત્ર આવ્યું એને કહીશું આપણે F21, બરાબર, આ એક સૂત્ર થયું. હવે એ જ રીતે હવે તમે વિચારજો, તો એ જ રીતે મારે અહીંયા આગળ ફરી વાર આકૃતિ દોરી દઉં છું. અહીંયા આગળ આ x અક્ષ y અક્ષ, અહીંયા આગળ R1 R2. હવે માની લો કે આ તરફનું બળ મારે શોધવું, કોના વડે? Q2 વડે Q1 પર લાગતું બળ, જેને કહીશું આપણે F12, એ શોધવું છે. તો F12 શું લખાય બોલો? હવે F12 બરાબર લખાય K Q1 Q2 upon આ બંને વચ્ચેનું અંતર, જે હવે શું આ તરફથી તમે જાઓ આમ Q2 થી, તો આને શું લખશો? R12 લખશો, કારણ કે અહીંયા આગળ R12 છે તો R12 અહીંયા લખાશે. પેલામાં 21 લખ્યું તો અહીંયા આગળ કઈ તરફથી કોણ બળ લગાડે છે? Q2 Q1 પર બળ લગાડે છે, આ દિશામાં જઈએ છીએ આપણે. તો હવે તમારો હેડ એન્ડ ટેલ આ રીતે આવશે, આ લાલ પેન કરું જો આ દિશામાં. આ થયો તમારો પરિણામી સદિશ, આ જે થશે તમારો પરિણામી સદિશ થશે. પેલામાં જુઓ, પેલામાં શું હતું? પેલાની અંદર R1 અહીંયા આગળ હતો, R2 અહીંયા આગળ હતો, Q1 અહીંયા આગળ હતો અને Q2 અહીંયા આગળ હતો, બરાબર. તો આપણું બળ લાગતું હતું કઈ દિશામાં? આ દિશામાં જતું હતું. આ ડાયરેક્શનમાં આપણે જતા, Q વિદ્યુતભાર છે અહીંયા આગળ, તો અહીંયા આગળ લખ્યું તો આપણે F21 યાદ કરી લો. અને પછી મેં એરો આ તરફનો માર્યો હતો અને એની ડાયરેક્શન આ રીત દિશામાં લીધી હતી અને આને લખ્યું હતું R21 સદિશ અને આ ડાયરેક્શન આ રીતે બતાવી. તો આ તમારો R1 plus R21 is equal to R2 આ પરિણામી થયો. હવે આની માટે તમે મને કહો શું થાય બોલો? બીજો ઉપરનો ત્રિકોણ જે બતાવ્યો એની માટે શું થાય? જો કોનું કોનું સમેશન કરવું પડશે? R2 plus R12, જે રીતે અહીંયા R1 હતો એની જગ્યાએ લખાશે R2 plus R12 is equal to R1. ના સમજ પડી હજુ પણ? હેલો, આ 4 માર્કનો સવાલ છે એટલા માટે આ વસ્તુ તમને કહું છું, કારણ કે આ અહીંયા આગળ સવાલ તમને એવો લખે કુલમ્બનો નિયમ લખો, તેનું સદિશ સ્વરૂપ બતાવો અને સાબિત કરો કે ન્યૂટનના નિયમનું પાલન કરે છે, તો આ 4 માર્કનો સવાલ બનશે. પરિણામ નથી સમજ પડી? હેલો, ચલો ભાઈ, કોઈ બોલતા કેમ નથી? નથી સમજ પડી હજુ? આમાં F12 માં સમજ નથી પડી? ઓકે, ચલો એક ફરી વાર ધ્યાનથી જો. હવે અહીંયા આગળ જો, આ 4 માર્કનો સવાલ છે, ધ્યાન રાખજો. આ એક આ R1 એક વિદ્યુતભાર, એક બીજો વિદ્યુતભાર
R2 બંને પોઝિટિવ છે. હવે આ દિશામાં આપણે જઈશું, આ ડાયરેક્શન. અહીં Q1 છે તો અહીં કોને વડે લાગ્યું? Q2 વડે. તો એ લખશો 1 2. આ રીતે ખબર પડી ગઈ આટલી? કોણ બળ લાગે? હા, Q2 Q1 પર બળ લાગે. બરાબર? તો હવે અહીંયાથી એનો સ્થાન સદિશ હું આ રીતે લખવા જઉં. આ રીતે એના સ્થાન સદિશના એરો મેં બતાવ્યા. હવે આ તરફથી આમ જાઓ છો તમે, આ દિશામાંથી આમ જાઓ છો Q2 થી Q1 તરફ. તો એ વખતે જે આ બંને વચ્ચેનો સદિશ જે છે એ સદિશને આપણે લખીશું કઈ તરફ? આ તરફ એરો માર્યો મેં. બરાબર? તો આને લખીશું R12. જે રીતે અહીંયા આગળથી આ તરફ જતા હતા, Q1 થી Q2 તરફ જતા હતા, ત્યારે મેં લખ્યું હતું R21. હવે Q2 થી Q1 તરફ જશો ત્યારે તમે લખો છો R12. કારણ કે F12 આપણે શોધવાનું. સમજ પડી? ઓકે. હવે જે રીતે અહીંયા આગળ મેં લખ્યું હતું R1 plus R21 is equal to R2, એવી રીતે અહીં શું લખાય? અહીં આ તરફથી જતા હતા તો પહેલું કોણ આવતું હતું? R1. હવે આ તરફથી જઈએ તો પહેલું કોણ આવે છે? R2. બીજા નંબરમાં કોણ આવે છે? R12. તો આ બેનો સરડો બરાબર આવે. જે રીતે આ બેનો સરડો બરાબર આવતો હતો, આ તમારી માટે A થયો અને આ તમારે B થયો અને આ તમારો R થયો. એવી રીતે આ A થતો તો, આ B થતો તો અને આ R થતો તો. યાદ કરો. હવે બોલો આનું સૂત્ર શું થાય? R2 plus R12 is equal to R1. રેડી? તો અહીંયા આગળ તમે લખી શકો છો આના પરથી શું લખશો તમે? કે R2 plus R12 is equal to R1. આના ચોપડીના કોઈ પણ ખૂણામાં આપેલું નથી, એટલે મહેરબાની કરીને આની પર ફોકસ કરજો. આજના પીરિયડની અંદર આટલું ખાલી તમે સમજી જશો તો આગળનું તમારું બધું જ વસ્તુ એકદમ ઈઝી ગોઈંગ થઈ જશે. જો તમે આને સમજવાનો પ્રયત્ન નહીં કરો, ગોખણપટ્ટી કરવાનો પ્રયત્ન કરશો તો અમે નુકસાનમાં છો. હા, એનો એક રસ્તો છે બીજો, એ હું તમને બતાવી દઈશ. બરાબર? પણ એ છેલ્લે, અત્યારે નહીં. પણ આને તમે પહેલું સમજવાનો પ્રયત્ન કરો. કોઈ ડાઉટ આમાં, આ વસ્તુમાં? ઓકે. તો હું આને આમ પણ લખી શકું, R12 is equal to R1 minus R2 લખાય. બોલો હા કે? આને મેં પેલી બાજુ લઈ ગયો. હવે જો તમને ચોપડીમાં શું આપેલું છે? ખાલી આટલું જ આપેલું. એટલે ચોપડી વાળા એવું સમજે છે કે તમે 11મું ધોરણ કમ્પ્લીટ કરીને આવેલા છો, તમારે બીજા કોઈની કોઈ જરૂરિયાત જ નહીં. સીધે સીધું તમે આ સૂત્ર વાપરી શકો છો. તમે એવું લખી શકો છો કે ભાઈ આપણે જાણીએ છીએ કે R21 બરાબર R2 minus R1. પણ સવાલ એ છે કે દરેક વખતે આ વસ્તુ એકદમ તમારા માઇન્ડમાં આવી કેવી રીતે જોઈએ? એકદમ તો આવી નહીં જાય. તમને આની સાબિતી ખબર હોવી જોઈએ. એટલા માટે બંને મેં સાબિતી તમને કરાવી. એક R21 ની અને એક R12 ની. તો અહીંયા આગળ તમને થોડુંક તો અંદાજ આવી જશે કે R21 જ્યારે કરીએ ત્યારે અહીં માઇનસ નિશાની કરી દેતા અહીંયા આગળ R12 થઈ જાય. ચલો, કોઈ ડાઉટ આટલામાં? રિયા, જ્ઞાનથી? ઓકે, બધા જ? કોઈ confusion નહીં? ઓકે, ચલો, સરસ. આ 4 માર્કનો સવાલ છે, ધ્યાન રાખજો કે કુલમનો નિયમ લખો અને એના પરથી એનું સદિશ સ્વરૂપ સમજાવો. સદિશ સ્વરૂપ સમજાવીને સાબિત કરો કે આ ન્યૂટનના ત્રીજા નિયમનું પાલન કરે. અધરવાઇઝ તમને એવું પણ પૂછે કે આ અહીંયા કે તમને એવું કે પ્રચલિત યંત્રશાસ્ત્રના નિયમનું પાલન કરે. કોઈક વાર કોઈ પરીક્ષક એવો હોય જે પેપર કાઢતો હોય, એને વધારે હાર્ડ પેપર કાઢવું હોય તો એ એવું કે પ્રચલિત યંત્રશાસ્ત્રના કયા નિયમનું પાલન કરે અને તે સાબિત કરો. તો ત્રીજા નિયમનું પાલન થશે. ન્યૂટનના ત્રીજા નિયમનું આપણે સાબિત કરીને બતાવીશું. બરાબર? તો કુલમનો નિયમ. હવે તમને એમ થાય ખરું ન્યૂટનનો નિયમ તો કણ માટે આવતો હતો, આ તો વિદ્યુતભાર છે. તો વિદ્યુતભારની અંદર ન્યૂટનનો નિયમ કેવી રીતે આવે? તો આ પણ પ્રચલિત યંત્રશાસ્ત્ર છે, કારણ કે આ સ્થિત વિદ્યુતશાસ્ત્ર છે. ખ્યાલ આવ્યો? આ બધી વસ્તુ માઇન્ડમાં લઈને ચાલવાનું છે. તમારું ગણો કે નીટ ગણો કે બોર્ડ ગણો, બધું આ જ છે. આની ઉપરથી તમને અંદરથી આઈડિયા આવશે. બરાબર? ચલો, તો આપણી જોડે આ વસ્તુ આવી ગઈ. હવે અહીંયા આગળ આ બધું રેકોર્ડિંગ હું કરું છું, હું તમને મોકલવાનું છે, એટલે ટેન્શન લોશો નહીં. લખવાનું બિલકુલ ટેન્શન ના લો, પણ લેસન કરો તો દિમાગથી કરજો. બરાબર? ચલો, આપણી જોડે હવે શોધવાનું હતું F12 is equal to, સૂત્ર શું થાય? તો K Q1 Q2 upon R12 square R1.
ચલો જોઈન થાઓ ફટાફટ બધા. ચલો માનવ બી આવી ગયો. એક કોણ બાકી રહ્યો હજુ? કોણ બાકી રહ્યો હજુ? એક બાકી રહ્યું ને કોઈ? ડિમ્પલ આવી ગઈ. ચલો 12 એટલે 11. એક જણ ખાલી હર્ષ ગેરહાજર. બરાબર, ચલો હર્ષ ગેરહાજર ખાલી. બરાબર, ચલો ઓકે. અહીં ધ્યાન આપી દો હવે. ચલો હવે અહીંયા આગળ જુઓ. હવે હું આની જગ્યાએ અહીંયા આગળ એકમ સદિશ છે તો એકમ સદિશને એના મૂલ્ય વડે ભાગતા મળતા સદિશને એકમ સદિશ કહેવાય. આપણે આગળ જ ભણી ગયા એ રીતે. તો અહીંયા આગળથી જુઓ, આનું મૂલ્ય અહીંયા આગળ હું લખીશ. આનું મૂલ્ય તો અહીં શું લખાશે? જુઓ કે Q1 Q2 બરાબર અપોન અહીં આગળ શું લખાશે? R1 માઇનસ R2 નો સ્ક્વેર થશે. અને હવે એકમ સદિશની જગ્યાએ અહીંયા આગળ હું લખીશ સદિશને સદિશનું મૂલ્ય વડે ભાગીશ. R1 માઇનસ R2. અહીં હું કૌંસ કરું છું, ધ્યાન રાખજો, અને અહીંયા આગળ હું માનાંક કરું. ક્લિયર? ચલો કોઈ ડાઉટ આમાં? ઓકે, બાકીના પત્ર જોજો. ચલો હવે આ બેનું સમેશન કરો એટલે અહીંયા આગળ શું થશે? આધાર સરખો છે, ઘાતાંકોનું સમેશન થાય તો k Q1 Q2 અપોન અહીં શું લખાશે? R1 માઇનસ R2 રેઝ ટુ Q અને આગળ લખાશે R1 માઇનસ R2. ચલો કોઈ ડાઉટ આમાં? ઓકે, તો આપણી જોડે F12 સૂત્ર જે આવ્યું એની અંદર ફાઇનલ ઇક્વેશન આપણું આવું આવે છે કે Q1 Q2 અપોન અહીંયા આગળ R1 માઇનસ R2 રેઝ ટુ Q અહીંયા આગળ R1 માઇનસ R2 સદિશ. હવે જુઓ આ છે ને માનાંક છે. માનાંક છે એટલે શું? એક પ્રકારનો તફાત બતાવે. તો આને હું આમ પણ લખી શકું, 2 માઇનસ 1 પણ લખી શકું. માનાંક એટલે મૂલ્ય, મૂલ્યમાં કોઈ ચેન્જ થાય નહીં. તો R2 માઇનસ R1 લખી શકું. એને મૂલ્ય છે એટલે માનાંક છે. યાદ છે ને? હેલો, હું એમ કેવું કે અહીંથી સુરતનું અંતર અથવા તો સુરતથી અહીંનું અંતર, અંતર હો, સ્થાનાંતરની વાત નથી કરતો, અંતરની વાત કરીએ આપણે. બરાબર, તો આ અંતર થયું એટલે એને 2 1 લખી શકું. હવે જો આની અંદર હું ચેન્જ કરું શું થાય? આને જો હું 2 લખું અને આને જો 1 લખું તો મારે માઇનસ નિશાની આગળ લેવી પડે. શા માટે? કારણ કે બે સદિશનો તફાત એટલે શું કહેવાય? સ્થાનાંતર છે. સમજ પડી? ઓકે, હવે જો તમારું સૂત્ર F21 બરાબર શું છે? K Q1 Q2 upon R2 minus R1. R2 minus R1 છે. તો આના પરથી હું અહીંયા આગળ ડાયરેક્ટ અહીં લખવા જાઉં તો અહીં લખી શકાય F12 is equal to minus F21 થયું, જેના મૂલ્ય સમાન છે પણ બંનેની દિશા અલગ અલગ છે, વિરુદ્ધ દિશા છે. અને આ કયા નિયમનું પાલન થયું કહેવાય? બોલો, કયા નિયમનું પાલન થયું? આ તમારો આખો ભાગ શું બતાવે છે? F21 બતાવે છે આખું. ખાલી માઇનસ નિશાની જો ફરક પડે. આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય એવું આ સાબિત થયું ને? ઓકે, તો અહીંયા કયો નિયમનું પાલન થાય છે? ન્યૂટનના ત્રીજા નિયમનું પાલન થાય છે. તો હવે અહીંયા આગળ તમારે સમજવાની વસ્તુ છે. મેં અહીંયા આગળ તમને અહીં પરીક્ષા અહીં ચોપડીની અંદર તમને F21 એકલું સાબિત કરીને આપ્યું છે. હવે જો બંને બળો, બંને વિદ્યુતભારો સમાન હોય તો બંને વચ્ચે અપાકર્ષણ થશે. પણ અસમાન હોય શું થાય? અહીંયા આગળ દાખલા તરીકે બે વિદ્યુતભારો અસમાન છે, આ Q પ્લસ અને આ માઇનસ છે, તો શું થશે? બંને વચ્ચે આકર્ષણ. તો એની ડાયરેક્શન આ રીતે હશે. ક્લિયર? તો આ આની પર બળ લગાડતું તો અહીં શું લખીશું? F21 આ ડાયરેક્શનમાં આવી જશે અને આગળ આવશે F12 આ ડાયરેક્શનમાં આવી જશે. બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં અંદરની તરફ જવાના ને. હવે બંને જો માઇનસ હોય, આ બંને જો માઇનસ લઈ લઈએ આપણે, બંને માઇનસ, તો પાછી કન્ડિશન એની એ જ આવતી, એ બંને વિરુદ્ધ દિશામાં જતા. સમાન મૂલ્યના એટલે કે વિરુદ્ધ વીજભાર હશે તો શું થશે? આકર્ષણ. અને સમાન હશે તો અપાકર્ષણ થશે. તો આ રીતે તમે સૂત્ર અહીં તારવી શકો છો. બરાબર, તો ફરક ફક્ત શું પડશે? અહીંયા આગળ માઇનસ નો કે પ્લસ નો જ ફરક પડશે, બીજો કોઈ ફરક પડે નહીં.
જ્યારે આકર્ષણ બળ હશે તો અહીંયા આગળ માઇનસ ની નિશાની હશે, અપાકર્ષણ હશે તો પ્લસ ની નિશાની થશે. કારણ કે અહીંયા જુઓ તમે કે Q1 અને Q2 આ બંને જો પ્લસ હશે તો પ્લસ જ રહેશે, બંને માઇનસ હશે તો માઇનસ માઇનસ બી પ્લસ થશે. તો અપાકર્ષણમાં હંમેશા પ્લસ આવશે, પણ એક પ્લસ એક માઇનસ હશે તો આગળ નિશાની માઇનસ આવશે. આટલી સમજ પડે? હેલો, ઓકે. જો એની નીચેના 3 મુદ્દા એ 3 મુદ્દા વારાફરતી આપણે જોઈ લઈએ. આ મુદ્દા સહિત જ્યારે ચર્ચા કરવાની હોય તો તમારો 4 માર્કનો સવાલ બને. જો કે સમીકરણ જે છેલ્લું સમીકરણ આપ્યું, બરાબર, Q1 Q2 ધન કે ઋણ ગમે તે ચિહ્ન માટે સત્ય છે. એટલે છેલ્લું સમીકરણ જે તમને તારવ્યું છે અહીંયા આગળ ચોપડીની અંદર બતાવ્યું છે. જો આ R21 વાળું અહીંયા આગળ એને એક્સપ્લેનેશન આપ્યા નથી, આ બધી વસ્તુ સાબિત નથી કરી, મેં તમને અહીં સાબિત કરીને બતાવી, બરાબર. જો Q1 અને Q2 એમ બંને ચિહ્ન એક જ ચિહ્ન ધરાવતા હોય, બંને પ્લસ કે માઇનસ હોય, તો F21 એ R21 ની દિશામાં જ રહે છે, જે અપાકર્ષણ દર્શાવે છે. સજાતીય વિદ્યુતભાર માટે આમ થવું જોઈએ. જો Q1 અને Q2 ના વિરુદ્ધ ચિહ્ન ધરાવતા હોય તો F21 એ માઇનસ R21 એટલે કે R12 થાય ની દિશામાં, જે આકર્ષણ દર્શાવે છે. એટલે જ્યારે માઇનસ નિશાની આવે ત્યારે શું દર્શાવશે? આકર્ષણ. અને પ્લસ નિશાની આવે ત્યારે શું દર્શાવશે? અપાકર્ષણ. મેં બંને વસ્તુ સમજાય, એમાં ખ્યાલ આવ્યો? જો બે પ્લસ વિદ્યુતભાર હોય તો અહીંયા પ્લસ જ આવવાનું છે, બે માઇનસ વિદ્યુતભાર હોય તો માઇનસ માઇનસ પણ પ્લસ જ આવવાનું છે. તો પ્લસ નિશાની શું બતાવશે? હા, અને માઇનસ નિશાની આકર્ષણ બતાવશે, બરાબર. આ વસ્તુ આપણને સમજાય. એની નીચે જુઓ બીજું ડોટ કરીને આવ્યું, Q1 વિદ્યુતભાર પર Q2 વિદ્યુતભારને લીધે લાગતું બળ F12 એ સમીકરણમાં માત્ર 1 અને 2 ની અદલાબદલી કરવાથી મળે છે. અને અદલાબદલી કરશો એટલે તમારો આ જવાબ આવશે. અહીંયા કીધું અદલાબદલી કરી આપણે, અહીં 2 1 2 ની જગ્યાએ 2 1 લાયા તો અહીં આગળ માઇનસ નિશાની આવી. તો કઈ રીતે આવી? મેં આને આગળ લીધું તો અહીં આગળ શું લખ્યું? 2 1 લખ્યું, ત્યારે માઇનસ નિશાની આગળ લીધી હતી. એના પછી મેં તમને સાબિત કરીને બતાવ્યું. અને લાઈનમાં બીજી લાઈનમાં લખેલું છે, જો F12 બરાબર F21 પણ આગળ નિશાની માઇનસ. આમ કુલોમ્બનો નિયમ ન્યૂટન ગતિના ત્રીજા નિયમ સાથે સંમત અથવા સુસંગત છે એવું લખેલું છે. જો નીચે લાસ્ટ લાઈન છે ને, નીચે લાસ્ટ લાઈન જોઈ લો. હેલો, હવે અહીંયા આગળ જે કંઈ મેં ચર્ચા કરી એ હવાના માધ્યમમાં કરી, પણ જ્યારે કોઈ દ્રવ્યની અંદર આ વસ્તુ હશે તો એના નિયમ અથવા તો કુલોમ્બનો નિયમ વધારે જટિલ બને છે. છેલ્લી લાઈનમાં તમને લખીને આપેલું, જો લાસ્ટ લાઈનમાં કુલોમ્બનો નિયમ એ શૂન્યાવકાશમાં રહેલા બે વિદ્યુતભાર Q1 અને Q2 વચ્ચે લાગતું બળ આપે છે. જો વિદ્યુતભારને દ્રવ્યમાં મૂકવામાં આવે અથવા તો તેમની વચ્ચે અવકાશમાં દ્રવ્ય હોય તો દ્રવ્યના વિદ્યુતભારિત ઘટકોની હાજરીને લીધે પરિસ્થિતિ જટિલ બને છે. અંડરલાઈન કરો. તમને પરીક્ષામાં ક્યાં પરિસ્થિતિ જટિલ ક્યારે બને? જટિલ એટલે કે જેનો આપણે ઉકેલ ના લાવી શકીએ એવું વસ્તુ, બરાબર. આ વસ્તુ પણ છેલ્લી વસ્તુ પણ યાદ રાખજો, છેલ્લી લાઈન પણ અંડરલાઈન કરો. જટિલ ક્યારે બનશે? જ્યારે આની વચ્ચે કોઈ દ્રવ્ય મૂકવામાં આવે. અને એની ચર્ચા આપણે સેકન્ડ ચેપ્ટરમાં આપણે કરવાની છે. ડાયલેક્ટ્રિક અચળાંકની આપણે ચર્ચા કરીશું, એને કારણે શું થાય છે એની પણ ચર્ચા કરીશું. તો આ 3 મુદ્દા સહિત આ બધી વસ્તુ લખો તો 4 માર્કનો આખો સવાલ બને. ઓકે, ચલો. કોઈને ડાઉટ આમાં હોય તો મને પૂછી લો, અને નથી ડાઉટ તો પછી આપણે કાલે મળીએ, બરાબર. બોલો, છે કોઈ ડાઉટ? પરિણામ, માનસી, રિયાજ, કોઈને તકલીફ આમ? ઓકે, તો તમારો આજનો ક્વેશ્ચન છે આનું સદિશ સ્વરૂપ લખો અને સાબિત કરો. 4 માર્કની અંદર આ વસ્તુ તમારે લખવાની છે, બરાબર. 4 માર્ક માટે આ તમારે સાબિત કરવાની છે. હું વિડીયો તમને મોકલી આપીશ, બરાબર.